ઘણા લોકોને એવો પ્રશ્ન હોય છે કે નવી ક્રેટામાં સીએનજી ન થાય, તો આવી રહી આપણી પાસે આજે ક્રેટા. તો ક્રેટામાં સીએનજી આપણે સક્સેસફુલ રન કરી દીધું છે અને દેખાડી દો કઈ કીટમાં ઇન્સ્ટોલ કરેલી છે આપણે. આમાં આપણે જાવલીની કીટ ઇન્સ્ટોલ કરેલી છે. જાવલીનું રિડ્યુસર રહેવાનું છે અને જાવલીનું સોનોલેટ વાલ અને પ્રેશર મીટર જોઈ લો તમે. ખાલી વાયરિંગ પણ ક્વોલિટી પણ જુઓ, એકદમ કંપનીનું જે વાયરિંગ પેટ્રોલનું કરેલું છે ને સેમ ટુ સેમ એવું આપણે સીએનજીમાં વાયરિંગ કરેલું છે. ક્યાંય પણ તમને સિંગલ વાયર પણ નહીં દેખાય છૂટો. કમ્પ્લીટ ટેપિંગ આવી છે, એ પણ 3 લેયર સાથે અને 5 ગ્રુપ ટેપિંગ સાથે. અને આ આપણું રહેવાનું છે ઇન્જેક્ટર રેલ. અને અહીંયા જે પેટ્રોલ જેવું પિકઅપ આપવા માટે આપણે હાઈ બૂસ્ટનું એડવાન્સર અહીંયા ફિટ કરેલું છે. અને બીજું આપણું ઈસીએમ પાછળ લેવાનું છે. તમને એની બૂટ સ્પેસની વાત કરતો હોઉં તો કેટલી વાપરવા મળે બૂટ સ્પેસ. અને સ્વિચ આપણે હેન્ડબ્રેક પાસે લગાડેલી છે જાવલીની. અને આ ગાડી મેન્યુ લેવાની છે. તમને બૂટ સ્પેસની વાત કરતો, આમાં બૂટ સ્પેસ કેટલી વાપરવા મળે આપણે. તો આ ક્રેટાનું નવું મોડલ લેવાનું છે. તો ઓલમોસ્ટ જો આમાં સામાન પણ કસ્ટમરે ઇન્સ્ટોલ કરી દીધો છે. આની પાછળ આપણે સીએનજી ટેક ઇન્સ્ટોલ કરેલી છે, તમે જોઈ શકો છો. આની પાછળ આપણે સીએનજી ટેક ઇન્સ્ટોલ કરેલી છે. આ આપણી સીએનજી ટેન્ક રહેવાની છે. અને ઓલમોસ્ટ આપણે 50% બૂટ સ્પેસ વાપરવા મળે છે. અને આ જે પાર્સલ છે એ પણ કસ્ટમરે ઇન્સ્ટોલ કરી દીધું છે. તો તમારે જો સીએનજી કરાવવું હોય, તમારી પાસે ક્રેટા કાઢવું હોય તો આજે સંપર્ક કરો મારુતિ ઓટો ગેસનો. જો વિડીયો પસંદ આવ્યો તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીએ નવા વિડીયોમાં નવી ગાડી સાથે.